કાંઈ નથી થયું. અરે વિધાનસભામાં જાય. અરે પણ આ ટ્રેક્ટર છે, ટેન્ક થોડી છે. અને હું ખેડૂત છું, કઈ આતંકવાદી થોડો છું તમે મને રોકો છો? હું તમને મારું એમએલએ નું કાર્ડ બતાવું. ગત રોજ બજેટ જે પ્રમાણે રજૂ થયું, બજેટમાં ગામડાઓની ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી અને ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે. એ અંગે માનનીય સરકારશ્રીનું ધ્યાન દોરવા અંગે આજે ખાલી ટ્રેક્ટર લઈ, ખેડૂતોનો પ્રતિક સમાન ટ્રેક્ટર લઈ અને આજે હું વિધાનસભામાં આવ્યો છું. વિધાનસભાના ગેટ ઉપર મને રોકવામાં આવ્યો છે. હું અધિકારીશ્રીઓને પણ કહું છું કે આ ટેન્ક નથી, આ ટ્રેક્ટર છે અને હું કોઈ આતંકવાદી નથી, એક ખેડૂતનો દીકરો છું. મારા જામજોધપુર લાલપુર વિસ્તારની લોકોએ મને મત આપી અને વિધાનસભામાં જવાનો અધિકાર આપ્યો. ગામડાને પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે એ અંગેની રજૂઆત છે. ગામડાને સતત ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે એ અંગેની રજૂઆત છે.